ધોરણ 2 માં ભણતી આ પ્રિયંકા ગણિત અંતર્ગત કઈ સપાટી વક્રતલ છે અને કઈ સપાટી સમતલ છે તે તેની જાતે શોધી રહી છે. જુઓ, તેને બારી પર પુટપટ્ટી મૂકી અને તે સમતલ લાગ્યું, એને પોતાની નોંધમાં લખી લીધું. હવે તે બેલ પર પુટપટ્ટીથી માપીને નોંધી રહી છે કે તે વક્રતલ છે. જોઈએ, હા, તે અત્યારે લખી રહી છે શાળાનો બેલ વક્રતલ સપાટી છે. અરે, એના હાથમાં આ કોઈક મુલાકાતીનું સ્કૂટર. હા, તેના હેલ્મેટ પર પુટપટ્ટીથી જોઈ રહી છે કે તેનો કાચ સમતલ છે કે વક્રતલ. હા, એ જોયા પછી તે પોતાની નોટબુકમાં નોંધે છે. હવે આ પ્રકારે તેને શાળાની જુદી જુદી વસ્તુઓનો નોંધ તૈયાર કરી લીધી. પોતાની જાતે જ શોધ્યું કે કઈ સપાટી સમતલ છે અને કઈ વક્રતલ. આમ પોતાની જાતે શીખેલું આ જ્ઞાન એના માટે ચિરદાયી રહેશે. આવી બીજી પ્રવૃત્તિઓ માટે જોડાયેલા રહેશો.